શું તમે જાણો છો ભાઈબીજનો તહેવાર મૃત્યુના દેવતા યમરાજ અને તેમની બહેન યમુના સાથે જોડાયેલો છે? તો એની પાછળની પૌરાણિક કથા એવી છે કે સૂર્યનારાયણની પત્ની સંજ્ઞાને 2 સંતાનો હતી, એક યમરાજ અને બીજી યમુનાજી. આ યમુનાજીને યમરાજ પ્રત્યે ખૂબ હેત હતું અને બહેન યમુના પોતાના ભાઈ યમરાજની ખેર ખબર પૂછવા અને તેના સુખ દુઃખના સહભાગી બનવા સમયાંતરે તેમના ઘરે આવતી અને એમના પર પુષ્કળ પ્રેમ ઠાલવતા. પરંતુ યમરાજ પોતાની વ્યસ્તતા અને જવાબદારીઓને કારણે બહેન યમુનાના વારંવાર કહેવા છતાં તેમનું આતિથ્ય સ્વીકારી નહોતા શકતા. એક દિવસ યમરાજ અચાનક જ કારતક સુદ બીજના દિવસે યમુનાજીના ઘરે આવી પહોંચ્યા. પૌરાણિક ગ્રંથો એવું કહે છે કે આ દિવસે યમરાજે નરકમાં રહેલા પ્રત્યેક જીવને મુક્ત કરી દીધા હતા અને જ્યારે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે પહોંચ્યા ત્યારે યમુનાજીએ તેમનો ખૂબ સારી રીતે આદર સત્કાર કર્યો. તેમને વિવિધ વ્યંજનો બનાવીને જમાડ્યા, તેમના ભાલે તિલક કરી તેમનું પૂજન કર્યું. ત્યારે યમરાજી પોતાની બહેન પર ખૂબ પ્રસન્ન થયા અને તેમને એક વરદાન માંગવા કહ્યું. ત્યારે બહેન યમુનાએ કહ્યું, ભાઈ, તમે પ્રત્યેક વર્ષ મારા ઘરે આવી રીતના ભોજન કરવા આવી મારું આતિથ્ય સ્વીકારશો અને આ જ પ્રમાણે આ દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જઈને તેનું આતિથ્ય સ્વીકારે અને જે બહેન પણ ભાઈનું પૂજન કરી તેને ભોજન કરાવે તેમને તમારો ભય ના રહે. ઉપરાંત આ દિવસે જે ભાઈ બહેન યમુના નદીમાં સાથે ડૂબકી લગાવે છે તેમને યમરાજનો પ્રકોપ ના રહે. આ દિવસે બહેનને ત્યાં ભોજન કરવાથી, તેને ઉપહાર આપવાથી ધર્મ, ધન, અર્થ, આયુષ્ય અને સુખ શાંતિમાં વધારો થાય છે એવું મનાય છે. તો તમને સૌને ભાઈબીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.